ઘોર કલયુગમાં મહેસાણામાં મહેકી માનવતા, પૈસાની લાલચ સામે માનવતા જીતી ગયાનો કિસ્સો સામે આવ્યો। વિસનગર રોડ પર અર્બુદા ધામથી બાસણા વચ્ચે ખોવાયેલી ₹36,500 રોકડા, 350 ગ્રામ ચાંદીના દાગીના ભરેલી બેગ મૂળ માલિકને પરત સોંપાઈ। મળતી વિગતો અનુસાર મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારના જયમીન દેવી પૂજકની 36,500ની રોકડ તથા 350 ગ્રામ ચાંદીના દાગીના ભરેલી કિંમતી બેગ પડી ગઈ હતી, જે બેગ મોઢેરા રોડ પર રહેતા સીતારામ આહીરને બિનવારસી હાલતમાં મળતા એ ડિવિઝન પોલીસ મહેસાણાને સોંપેલ હતી। સીતારામ આહીરની પ્રામાણિકતા જોઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પારઘીને તાત્કાલિક વિશેષ ટીમની રચના કરી વિવિધ દિશામાં અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસના ચક્રો ગતિમાન કરીને ગણતરીના કલાકોમાં આજે બેગના અસલી માલિક જયમીન દેવી પૂજકને શોધી કાઢ્યા હતા। એ ડિવિઝન પીઆઈ પારઘી દ્વારા મૂળ માલિક જયમીન દેવી પૂજકને પોલીસ સ્ટેશન બોલાવી સીતારામ આહીરની હાજરીમાં 36,500 રોકડ તથા 350 ગ્રામ ચાંદીના દાગીના સહિતની બેગ તેમને સહી સલામત પરત સોંપવામાં આવી। પોતાની જીવનભરની કમાણી જેવો કિંમતી સામાન અંગબંધ પાછો મળતા જયમીન દેવી પૂજકની આંખો હર્ષથી ભીની થઈ ગઈ હતી અને સીતારામ આહીરની પ્રામાણિકતા અને મહેસાણા એ ડિવિઝન પોલીસની ત્વરિત કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આશિષ પટેલ, મહેસાણા। શું ઘટના બની હતી જ્યાં રોકડ મળી મૂળ માલિકને પરત કરી એ બાબતે? આજરોજ સીતારામભાઈ રામચંદ્રજી આહિર, જેઓ બામસણાના રહેવાસી છે, તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને એઓએ જણાવેલ કે તેઓને વિસનગર રોડ પર એક બેગ મળી છે, એક થેલી મળી છે, જેમાં દાગીના છે 350 ગ્રામ તેમજ રોકડ ₹36,500 છે અને આવી બેગ અમને રસ્તામાં પડેલી મળી છે। જે બાબતે તેમને વાતચીત કરીને પછી નજીકના પોલીસ સ્ટેશનો ખાતે મહેસાણા વિસનગરના પોલીસ સ્ટેશનો ખાતે તપાસ કરેલ કે આવું કોઈ બેગ પડી ગયું છે, એ બાબતનું કોઈ વ્યક્તિ આવેલા છે કે જે આવી રજૂઆત કરેલી છે કે અમારું આવું કોઈ બેગ પડી ગયેલું છે। જેથી તપાસ કરતાં જાણવા મળેલું કે વિસનગર ખાતે એક વ્યક્તિ આવેલા છે ને એને એવું જણાવેલું છે કે અમારું થેલી પડી ગઈ છે ને એમાં આટલા પૈસા હતા અને આ ચાંદીના દાગીના હતા। જે બાબતે એમને બોલાવી ખાતરી તપાસ કરી અને તેમને બતાવતા તેમને પોતાની વસ્તુની ઓળખ કરેલી, જેથી આ જે કાકા લઈને વસ્તુ આવેલા તે એમને બતાવતા એમને ખાતરી તપાસ કરી કે અમારી વસ્તુ છે, તો તેમને આજરોજ પરત કરેલી છે અને તાત્કાલિક એમની વસ્તુ મળી ગયેલી છે। જેમાં આ જે કાકા છે સીતારામભાઈ આહિર, તેમને એક થેલી મળી અને માનવતાની દ્રષ્ટિએ એમને પોલીસ સ્ટેશન ખાતે લાવી આવી વાત કરેલી, જે દ્રષ્ટિએ જેમનું ખોવાઈ ગયેલું છે તેમની વસ્તુ પરત મળી ગઈ અને ખૂબ સારું કામ તેમને કરેલું છે। કાકા, શું નામ તમારું ને શું ઘટના બની હતી? सीताराम रामचंद्र जी आहिर हमारा नाम से। ये घटना हमारे अपने पेला अबूदा धाम बमसणा वच्चे थैलो मळ्यो तो एना अंदर ये दागीना 350 ग्राम और 36,500 रोकड़ा था। ये हमें पुलिस स्टेशन ए डिवीजन में हमें जान कराई थी, तो साहेबे भाई ने आपवानो कीधो એટલે આપવાના છે। શું નામ તમારું ને શું ઘટના બની? મારું નામ જયમીનભાઈ બળદેવભાઈ દેવી પૂજક છે। હું રહું છું મહેસાણા અને ગુંજા તરફથી હું મહેસાણા આવતો હતો અને ઠેલો બાઇક ઉપર ભરાયેલો હતો। એમાં મારા એક દાગીના હતા 350 ગ્રામના 36,000 કેશ હતા, તે અમારે પડી ગયું હતું। તે કાકાને મળ્યું। અમે પહેલાં વિસનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી, તે એમને વિસનગરથી મહેસાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, તે એમને સૂચના મળી કે આ ભાઈ વ્યક્તિનું પડી ગયું। કાકાને મળ્યું, તે કાકાએ અમને પરત પાછું આપવા કરે। કાકાનો ધન્યવાદ માનીએ કે આ ઘોર કળયુગમાં કાકા વસ્તુ અમને આપે કે અત્યારે ભાઈનો નથી અને આ 1,20,000નું વસ્તુ અમને પરત પાછું આપે, એમનો ધન્યવાદ માનીએ। કાકા શું કરો? એ લોકો પાછું તમારી વસ્તુ